સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ ઉપર 4 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી હિંમતનગર નેશનલ હાઈવે 48 ઉપર ટ્રેલર, ટ્રેક્ટર અને સ્વિફ્ટ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રેક્ટરનો આગળનો ભાગનો કૂચડો પડી ગયો છે. ઓવરબ્રિજ ઉપર ટ્રેલર જઈ રહ્યું હતું, દરમિયાન સાઈડમાંથી લક્ઝરી બસ અને બીજી સાઈડમાંથી સ્વિફ્ટ કાર પસાર થતા બંને સાઈડમાંથી વાહનો ઘસાયા હતા. ટ્રેલર ઓવરબ્રિજ ઉપર ચડતા પાછું વળતા પાછળ આવતું ટ્રેલર પાછળ ઘૂસી ગયું હતું. ટ્રેલર લોખંડના સળિયા ભરી સુરતથી પંજાબ જતું હતું. ટ્રેક્ટર ચાલકો ઈંટો ભરી પ્રાંતિજના સોણાસણ ખાતે જઈ રહ્યું હતું. લક્ઝરી બસ તથા સ્વિફ્ટ કારમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માતને લઈ 3 રસ્તા ઓવરબ્રિજથી કમાલપુર 1 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ ઉપર 4 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી હિંમતનગર નેશનલ હાઈવે 48 ઉપર ટ્રેલર, ટ્રેક્ટર અને સ્વિફ્ટ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રેક્ટરનો આગળનો ભાગનો કૂચડો પડી ગયો છે. ઓવરબ્રિજ ઉપર ટ્રેલર જઈ રહ્યું હતું, દરમિયાન સાઈડમાંથી લક્ઝરી બસ અને બીજી સાઈડમાંથી સ્વિફ્ટ કાર પસાર થતા બંને સાઈડમાંથી વાહનો ઘસાયા હતા. ટ્રેલર ઓવરબ્રિજ ઉપર ચડતા પાછું વળતા પાછળ આવતું ટ્રેલર પાછળ ઘૂસી ગયું હતું. ટ્રેલર લોખંડના સળિયા ભરી સુરતથી પંજાબ જતું હતું. ટ્રેક્ટર ચાલકો ઈંટો ભરી પ્રાંતિજના સોણાસણ ખાતે જઈ રહ્યું હતું. લક્ઝરી બસ તથા સ્વિફ્ટ કારમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માતને લઈ 3 રસ્તા ઓવરબ્રિજથી કમાલપુર 1 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.